નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ હીટવેને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રટેન્ડન્ટે આપી પ્રતિક્રિયા. જરૂરી કામકાજ વગર બપોરે ઘર બહાર ના નીકળવા આપી સલાહ. ગરમીના કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના કેસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. નાના બાળકો, સગર્ભા માતાઓ અને વડીલોએ વિશેષ ધ્યાન રાખવું. ગરમીમાં લીંબુ પાણી અને ORS વાળા પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જો આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે. જાન્યુઆરીમાં કુલ 172 કેસ હતા, જેની સામે ફેબ્રુઆરી માસમાં 185 કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત ગરમીમાં પણ વધારો થયેલ છે. તો નાના બાળકો, ખૂબ જ નાના બાળકો, સગર્ભા માતાઓ, બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો જરૂરિયાત હોય, અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું. એ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે. કોટનના એટલે કે સુતરાઉ કપડાં પહેરવા અને લીંબુ પાણી અથવા ORS પાવડર વાળા પાણીનો વધુ ને વધુ ઉપયોગ કરવો હિતાવહ છે. વધુ ગરમી પડવાને લીધે સ્નાયુઓમાં તકલીફ, જેને મસલ ક્રેમ્પ્સ મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે, તેવી તકલીફ ઘણીવાર જોવા મળતી હોય છે. લીંબુ શરબતથી આ તકલીફ ટાળી શકાય છે. આ ઉપરાંત જો કોઈને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગની તકલીફ હોય તો તેઓએ વિશેષ ધ્યાન રાખવું. દવા નિયમિત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવી અને જો જરાય પણ ચક્કર આવે એવું લાગે તો ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવા ઝાડા ઉલટીના દર્દીઓ માટે અથવા હીટ રિલેટેડ ઇલનેસ માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તમામ દવાઓ તથા ડોક્ટર સ્ટાફ પણ ઉપલબ્ધ છે. ના, હાલ એવું કઈ વધારો જોવા મળેલ નથી, પરંતુ વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે.